સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થતા ભરૂચ જિલ્લામાં નવી તસવીર જોવા મળી છે, જેમાં કેટલાક મુસ્લિમ બહુલ વિસ્તારોમાં પણ ભાજપનો વિજય ધ્વજ ફરક્યો છે। ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પરિણામો કોંગ્રેસ સહિતના વિપક્ષ માટે ચોંકાવનારા છે। અત્યાર સુધી જે ચર્ચાઓ થતી હતી કે મુસ્લિમ મતદારો ભાજપથી અંતર રાખશે, તે ચર્ચાઓને જિલ્લાની જનતાએ આ ચૂંટણીમાં ફગાવી દીધી હોવાનું લાગી રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મુસ્લિમ મતદારોએ કેટલાક વિસ્તારમાં ભાજપના ઉમેદવારો પર વિશ્વાસ મૂકીને વિજયી બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો કંઈક આવું જ દર્શાવે છે। ભરૂચના લઘુમતી બહુલ ગણાતા વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે। અંકલેશ્વરના સંજાલી અને જીતાલી બેઠકો પર ભાજપના ઉમેદવારો મુસ્લિમ મતદારોનો ભરપૂર સાથ મળ્યો હતો, જ્યારે વાગરા અને સિદ્ધપોણ જેવી મહત્વની બેઠકો પર પણ મુસ્લિમ મતદારોએ કમળ પર પસંદગી ઉતારી હતી। એટલું જ નહીં, ઇખર, ટંકારિયા અને પાલેજી જેવી બેઠકો જ્યાં વર્ષોથી સમીકરણો અલગ હતા, ત્યાં પણ મતદારોએ ભાજપને ખોબે ખોબે મત આપીને વિજેતા બનાવ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે વિરોધ પક્ષો દ્વારા ફેલાવવામાં આવતો ભય હવે દૂર થયો છે। મુસ્લિમ મતદારોએ સ્વીકાર્યું છે કે ભાજપ સરકારની યોજનાઓનો લાભ કોઈ પણ ભેદભાવ વગર દરેક સમાજ સુધી પહોંચી રહ્યો છે। આ જ કારણ છે કે મુસ્લિમ મતદારો ભાજપ વિરોધી હોવાની ચર્ચાઓને ખુદ મુસ્લિમ ભાઈ બહેનોએ જ મતદાન દ્વારા ખોટી સાબિત કરી દીધી છે। આ પરિણામો ગુજરાતના રાજકારણમાં એક નવો અધ્યાય લખશે। ભરૂચના જનમતે સ્પષ્ટ કરી દીધું છે કે જ્ઞાતિ કે ધર્મ જ નહીં, પણ સુરક્ષા અને સુવિધા જ મહત્વની હોય છે। Hello sports lover, welcome to Pick Shot। अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन। अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस। और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है। पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल